અને ગુડ મોર્નિંગ તો નથી પણ ગુડ આફ્ટરનૂન. જય માતાજી. નવો દિવસ ઉગી ગયો ને બપોર થઈ ગયો ને બપોરે આપણે બ્લોગની શરૂઆત કરી. અટાણે છે ને આપણે ઓલી વાડીએ ને કાલનું ટ્રેક્ટર અધૂરું પડ્યું હાંકવાનું. એ હાંકવાનું છે તો થોડીક વાર રહે તડકો ઓછો થાય ને પછી જવાનું છે. અટાણે તડકો આમ નથી પણ તપોટ બહુ છે. અટાણે છે ને ઢોરને નિરણ કરવાની છે, પાવાના છે. 3 નિરણો થઈ ગઈ અને હવે એક સલ્લી કરવાની છે. આ બધા છે ને પાઈ દઈએ અને નિરણ કરી દઈએ. અને જોવાનું છે પણ આજ તો મેળ આવશે, વહેલા આવશે તો જોઈ નાખશો ને કાલ વાત. હવે છે ને ફટાફટ પાઈ દઈએ. આ ભેહે છે ને અહીંયા હિંગડું એક ખીલામાં ટોયસું લાગે હવે નીકળ્યા એને છે ને પાવડર લગાડવો છે. પાણી પાઈ અને પાવડર લગાડી દઈએ. ને આપણે છે ને આ 2 પાડીઓને છે ને મોરડા એ બાંધી ગયું. કાપા પડી ગયા ને મોરડાના અહીંયા પાવડર લગાડી દીધું ને મોરડા કાઢી નાખે અને હાકરું એ બાંધી ગયું. 2 પાડીને છે ને કારણ કે ટૂચ્યું બાંધ્યું હોય ને લાંબી બાંધીએ તો માથા લે, ટૂચ્યું બાંધીએ એટલે મોરડો હોય ને ટાઈટ ને ટાઈટ રહે એટલે છે ને કાપા પડી જાય. ના નહીં અહીં કાપા પડી ગયા તો 2ને પાવડર લગાડી દીધો ને ભેંસને લગાડી દઈએ. આવી એક છે ને નાની પાવડરની ડબ્બી રાખવાની, હું સોલાય કે ફોડાય કે તો મારી દેવાની. એટલે હે ને માખ્યું બેહે નહીં, માખ્યું બેહે ને તો પછી સીવડા પડે. આને હે ને અહીંયા માખ્યું બેહે છે કાંઈ માખ્યું બેહે અટાણે એટલે માખ્યું બેહે ને અહીંયા એટલે પછી સીવડા પડે. પછી છે ને પ્રોસેસ બહુ અઘરી થઈ જાય એટલે હે ને પહેલાંથી થોડુંક ધ્યાન રાખવાનું. એ પાણી પી લઈને પછી છે ને આપણે પાવડર છાંટી દઈએ. જો મસ્ત છે ને પાવડર લગાડી દીધો એટલે હવે છે ને અહીંયા માખી બેસે નહીં. હવે માખી ન બેસે એટલે જીવડા ન પડે. 2 દીમાં 1 દીમાં મટી જાય. હવે છે ને આ ભેંસને બધાને પાણી પી લીધા, બધાને નિરણ થઈ ગઈ 1 નંબર. હવે 5:30-6 વાગ્યા સુધી કંઈ કામ નથી ભેહું બાબતે. હવે છે ને આપણે જવાનું સોલી વાળીએ 15-20 મિનિટ થોડો ખાઈ લઈએ, લાંબા થઈ જઈએ પછી છે ને મારી દઈએ સ્લેબ સીધો ઓલી વાળીએ. ત્યાં છે ને હાથીનું કામ આજ પૂરું થાય. કાલે જ પૂરું થઈ જતું, કાલે છે ને રાપડિયું ભાંગીને પછી લેવામાં ને બનાવવામાં ને બહુ 2-3 કલાક ખોટી થઈ ગઈ. હા તો હે નીકળી ઓલી વાડીએ થોડીક વાર પછી. ગુડ ઇવનિંગ બધાને. પહેલાં તો અને હે ને આપણે ઓલી વાડીએ હાથી હાંકવાનું હતું ને હાંકીને આવતા રહ્યા પણ ત્યાં કંઈ વિડીયો ઉતારવાનું કંઈ યાદ આવ્યું નહીં. અટાણે છે ને 6:30 વાગી ગયા. ઢોર દોવાનું કામ ચાલુ છે. એક પાડી અહીં છૂટી ગઈ ને ઓલી પાપે દોવાય. અને આપણે છે ને શેઠ શિયાળામાં ઉનાળામાં છે ને આપણે બાજરાના સારામાંથી ડુંડા નીકળતા ને એ અહીંયા બાંધી દીધા હતા ઢારિયામાં ઊંસા. તો અટાણે શેઠ સકલ્યું ખાવા આવ્યું. એને સુમા તાણ પડી ને દાણાની કંઈ ખાવાનું મળ્યું નહીં. તે અટાણે શેઠ ખાવા આવ્યું. જો બજી વરી ગયું. હવે છે ને આપણે ઓલું સાયકલાને દાણા ખાવાનું આવે ને બોટલ હોય ને એમાં બાજરો ભરી ગયેલું હોય એ આપણે ટૂંક સમયમાં લઈ આવીશું. એટલે આ ડુંડા પૂરા થઈ જાય ને એમાં બાજરો ભરીને નાખી દીધો હોય તો ખાધા ખાવા.
કેટલી બધી છે હો. 2 3 તો ન્યા છે, 2 3 હેઠી હોય, 3 4 5 છે. એક ભેંસ દોવાનું બાકી એ ચાલુ છે. આપણી ભેંસને પાડી આવે ફટાફટ છે ને પાડી બાંધી ને દોઈ લે ભેંસને, પછી આપણી વાહે કઈ રહે ને બધી પાડી પી જાય. તારે દોવાઈ ગઈ લાગે. હાલો આપણે છે ને ફટાફટ ધોઈ લઈએ ભેંસ. આપણે છે ને ઢોર બોર બધી ધોવાઈ ગયા ને આપણે છે ને કોઈ પણ એક ભેંસ કે પાડી હોય કે વાછડી હોય કે ગાવ હોય, કોઈ પણ પશુને છે ને બીજદાન કરાવવાનું હોય ને વ્યવસ્થિત ગરમીમાં ન આવતું હોય અથવા તો વ્યવસ્થિત ગરમીમાં આવતું હોય તોય પણ હે ને એને તમે મિનરલ મિક્સર એક આપી દો ને 1 કિલો, એટલે એને ઉથલો મારવાની સમસ્યા છે ને કોઈને હોય ને તો એ લગભગ 99.99% છે ને સોલ્વ થઈ જાય. આપણે છે ને 3 4 5 વર્ષથી છે ને અનુભવ છે કે ગરમીમાં આવવાની હોય ને તો એકવાર જવા દઈએ અને પછી છે ને એને વેટકમીનનું 1 કિલો આપી દઈએ. કોઈ પણ મિનરલ આપી શકો, પણ આ વેટકમીન એક એવું છે કે સસ્તું છે ને સારું છે અને આમાં છે ને કોઈ જાતનો ફોરમ નથી આવતો. નકર આમાં છે ને ફોરમ આવતો હોય ને તો અમુક મોટરસાઇકલના હોય ન ખાય. આમાં કંઈ ફોરમ આવતો નથી એટલે આરામથી ખાઈ જાય. ગમે એ ખાંડમાં તમે ભેરવીને દો ને એટલે વેટકમીન 1 કિલો આપી દઈએ ગમે એ ઢોરને, એટલે લગભગ છે ને કોઈને ઉથલા મારતા હોય ને ઢોર ઉથલા મારવાનું બંધ થઈ જાય. કારણ કે અટાણે છે ને સારામાં અને બધીમાં છે ને દવા તો છટાતી જ હોય. દવા છટાતી હોય ને એટલે એ સારો એને પૂરતા જે વિટામિન ઢોરને જોતા હોય ને મળે નહીં. એટલે આમાં છે ને ઘણી જાતના મિનરલમાં છે ને વિટામિન મળી જાય આમાંથી. મિનરલ જોરી આ છે ને વેટકમીન છે અને છે ને એટલા એમાં વિટામિન ને મિનરલ્સ ને બધી આવે. આપણે છે ને એક આ પાડી મોટી, એક આ ભેંસ, તો ભેંસને ટાણે આપવાનો હતો એ ભૂલાઈ ગયું અને એને ખાણ અપાઈ ગયું ને દોવાઈ ગઈ એટલે વાત પતી ગઈ ને સવારેથી ચાલુ કરશે. બાકી આ 2 પાડીઓને છે ને આપી દઈએ અને ઓલી ભેંસને આગળ આપવાની જરૂર નથી, કારણ કે એને છે ને ખાણ મળે ને યાણીનો હજી છે ને મહિનો દિવસ તો એટલે આગળ હજી 2 મહિના ન આપો તો હાલે, તે પછીથી આપવાનું ચાલુ કરી દેવાય. અને હું તો એમ કહું કે છે ને કાયમી મિનરલ છે ને થોડું આપવું જ જોઈએ. આપણે આપીએ હમણાં 2 મહિનાથી બંધ છે મિનરલ આપવાનું, કારણ કે આખું વર આપવું આપણે પોહાય નહીં, આખું વર આપવાની જરૂર નથી. પણ બીજદાન કરાવતા હોય તો ખાસ કે પાડે લઈ જતા હોય જે કરતા હોય તમે ગરમીમાં આવે ને પહેલાં ને એકવાર જવા દેવાના ને પછી આપી દેવાનું. પછી 15 20 22 દિવસ ગરમીમાં આવશે, એ ગરમીમાં આવે ને પ્રોપર ગરમીમાં આવશે અને 99.99% છે ને ઘાપ રાખી જ લે. તો છે ને આપણે આ વેટકમીન આપીએ, આપણે ઘણું આપીએ. કેટલી જાતના મિનરલ તો આવે, સસ્તું ને સારું છે. અને કિલ્લાના છે ને 230 રૂપિયા લગભગ ભાવ છે, 250 હોય કે 230, એટલે એ રીતના 5 કિલ્લામાં લો તો સસ્તું પડે. હવે છે ને આ બધાને આપી દઈએ. આ છે ને જો ઘૂમરા મારે આ દોવાઈ ગઈ પણ આને છે ને ખાણ આપવાનું બાકી છે ને આ બધાને છે ને આપવાનું બાકી જ છે. એક ઓલી ભેંસને એકને જ અપાયણું, ફટાફટ છે ને આપી દઈએ. જો બધાને ઓલી ભાઈને તો દોઈને વહેલું મૂકી દીધું, કારણ કે દોવા ટાણે ધીને આપવાના એવા છે. એટલે બધાને ખોળ અપાઈ ગયો. ધીરે ધીરે મિનરલ નાખવાનો તો એ બધી મિનરલ નખાઈ ગયું ને બધી ખાઈને આ બટકું ખાવા શીખી ગયું ફૂલ. કેરી એ કેરી કેરી એનું નામ આપણે કેરી રાખ્યું. કેરી ખાવામાં હેરાન જવાબ દે નહીં. હાલો આપણે દૂધ દઈ આવીએ.